નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક દળ અને પીએસઆઈની પરીક્ષા આવી રહી છે. ત્યારે એના પેપર્સમાં ભારતના બંધારણના પ્રશ્નો જ્યારે પૂછાવાના છે ત્યારે આજે આપણે ભારતના બંધારણ એના એમસીક્યુ, ખૂબ અગત્યના એમસીક્યુની સાથે થોડી એવી પણ વિગતો જે તમને પ્રશ્ન યાદ રાખવામાં સહાયભૂત થશે. દોસ્તો, તમે જો પ્રથમ વખત બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો, જેથી કરીને તમને તમામ પોલીસ કોન્સ્ટેબલના વિડીયોઝની અપડેટ મળતી રહેશે. અને એવા દોસ્તો કે જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને પણ આ મટીરિયલ્સ પહોંચાડીને તમે તેની મદદ કરી શકો છો. ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ. એક મહાન ગ્રંથ એટલે ભારતનું બંધારણ. બંધારણ એટલે શું? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડેલા નિયમોનો સુવ્યવસ્થિત સંગ્રહ એટલે કે બંધારણ. બંધારણની શરૂઆત શાનાથી થાય છે? તો આમુખથી થાય છે. આમુખ એટલે શું? પ્રસ્તાવના. દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ એટલે બંધારણ. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો ભારતનું છે. નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ એટલે સ્વતંત્રતાનો હક. સ્ત્રી કરતાં પુરુષ વધારે ચડિયાતો ગણવામાં આવે છે ત્યારે કયા હકનું હનન થયું કહેવાય? સમાનતાના હકનું હનન થયું કહેવાય. બંધારણમાં એક સિક્કાની બે બાજુઓ છે, તો એ કઈ છે? હક અને ફરજો. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર એટલે મૂળભૂત ફરજ. વિચારોની અભિવ્યક્તિ એટલે સ્વતંત્રતાનો હક. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389 જેટલા સભ્યો હતા. બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને ઓળખવામાં આવે છે, યાદ કરવામાં આવે છે. લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે શું? લોકશાહી શાસન વ્યવસ્થા. બંધારણ ઘડતરમાં કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? તો કુલ 23 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. દોસ્તો યાદ રાખજો, ઘણી વખત બંધારણ સભાના અધ્યક્ષ પૂછાય તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, જ્યારે બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આપણે આ બંને યાદ રાખીશું. બંધારણ ખરડા મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 26 નવેમ્બરના દિવસે. મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવાય છે? 6 જાન્યુઆરીના દિવસે. સંયુક્ત રાષ્ટ્રે માનવ અધિકાર દિવસ ક્યારે જાહેર કરેલો છે? 10 ડિસેમ્બરના દિવસે. ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? 15મી ઓગસ્ટ 1947ના દિવસે. બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી? 166 બેઠકો બાદ. બંધારણની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? દોસ્તો આ પ્રશ્ન યાદ રાખશો. 9 ડિસેમ્બર ઈસવીસન 1946ના રોજ. આ સમય એ હતો જ્યારે ભારત આઝાદ નહોતું થયું, પરંતુ બંધારણ ઘડતર માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. ભારત દેશનું બંધારણ ઘડતર ક્યારે પૂર્ણ થયું? તો 26 નવેમ્બર 1949ના રોજ. એટલે કે ભારત આઝાદ થઈ ગયું છે 26 નવેમ્બર 1949 છે. 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું? તો 26 જાન્યુઆરી ઈસવીસન 1950ના રોજ. એટલે દોસ્તો આ 3 તારીખ છે બંધારણની પ્રથમ બેઠક, બંધારણનું ઘડતર અને બંધારણનું અમલ. આ 3 તારીખ અને એના વર્ષને યાદ રાખશો. આપણા દેશમાં દર વર્ષે સામાન્ય ચૂંટણીઓ ક્યારે યોજાય છે? દર 5 વર્ષે યોજાય છે. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? 18 વર્ષ. લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? સ્વતંત્રતા. ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે? બિન સાંપ્રદાયિક રાજ્ય. આપણા બંધારણમાં કેવી શાસનની વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે? સંઘીય શાસન વ્યવસ્થા. સંઘ સરકારને કઈ સરકાર સાથે ઓળખવામાં આવે છે? કેન્દ્ર સરકાર. કેટલી ઉંમરના બાળકોને બાળ મજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે? 14 વર્ષથી નીચેના બાળકોને. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. દોસ્તો બંધારણીય ઇલાજોનો હક એટલે બંધારણની અંદર કોઈ કલમની અંદર તમને ખૂટતું જણાય અથવા
એવી બાબતો જે છે તો એ બંધારણીય ઇલાજોનો હક એ મલમ પટ્ટી કહી શકાય એવું છે. એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે એમને બંધારણના આત્મા કહ્યો છે. એટલે આ બહુ મહત્ત્વની બાબત છે. બંધારણ ઘડતરની કામગીરી કેટલા બેઠકોમાં પૂર્ણ થઈ હતી? 166 જેટલી બેઠકો યોજાઈ હતી. જાહેર સ્થળોનું રક્ષણ કરવું એ નાગરિક માટે કેમ જરૂરી છે? તો એ નાગરિકની મૂળભૂત ફરજ છે. બંધારણ સભામાં મહિલા પ્રતિનિધિઓ કોણ હતા? તો સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત. નાગરિકોને કઈ કઈ સ્વતંત્રતા મળી છે? વિચારની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી છે. કાયદાની દ્રષ્ટિએ સમાનતા એટલે શું? ધર્મ, જાતિ, લિંગ, રંગના આધારે ભેદભાવ ન થાય એને સમાનતા કહેવામાં આવે છે. મૂળભૂત હક્કોનો અમલ ક્યારે મોકૂફ રાખી શકાય? તો કટોકટી જેવો જ્યારે સંયોગ સર્જાય ત્યારે વિશિષ્ટ સંજોગોમાં મૂળભૂત હક્કોનો અમલ મોકૂફ રહે છે. બંધારણમાં 42માં સુધારાથી આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? બિન સાંપ્રદાયિક. સંઘી શાસનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. ભારતીય બંધારણમાં કેટલામાં સુધારા બાદ મતદાનની ઉંમર 21ને બદલે 18 વર્ષની કરવામાં આવી? તો એ 61મો સુધારો હતો અને 61મો સુધારો ઈસવીસન 1989માં થયો હતો. દેશનું બંધારણ ભારતીય નાગરિકોને શાની પ્રતીતિ કરાવે છે? તો મૂળભૂત હક્કો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. મૂળભૂત હક્કોની જરૂરિયાત શા માટે છે? તો રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે છે. મૂળભૂત હક્કો કયા કયા છે? તો સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઇલાજોનો અધિકાર. ભારતીય બંધારણ ઘડતરમાં કયા કયા તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો દોસ્તો આ તજજ્ઞો ખાસ યાદ રાખશો. ક્યારેક ઘણી વખત 3માંથી કોઈ એક તજજ્ઞ એવા હોય છે કે જે નથી હોતા. એટલે એવી રીતે પણ પ્રશ્ન પૂછાશે કે ભારતીય બંધારણ ઘડતરમાં નીચેમાંથી કોણ નહોતું? તો એ પણ યાદ રાખવું. અથવા 4માંથી એક જ હશે તો આ વ્યક્તિઓ છે, મહાનુભાવો છે, એને ખાસ યાદ રાખશો. બંધારણ ઘડતરમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, AKS અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, KT શાહ તથા મહિલા પ્રતિનિધિની અંદર જોઈએ તો સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. જો કોઈ નાગરિકને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો તે શાની મદદ લઈ શકે છે? તો પોતાના બંધારણીય ઇલાજોના હકની તે મદદ લઈ શકે છે. દોસ્તો ભારતીય બંધારણમાં ખૂબ મહત્ત્વનું કહી શકાય એ છે મૂળભૂત ફરજો. ભારતના બંધારણના મૂળભૂત ફરજોને આપણે હવે MCQ સ્વરૂપે જોઈએ તો ભારતીય બંધારણની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946માં. પ્રથમ બેઠકના પ્રમુખ સચ્ચિદાનંદ સિન્હા હતા. બંધારણ સભાના પ્રથમ પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, 29 ઓગસ્ટ ઈસવીસન 1947. ભારતીય બંધારણ મુસદ્દા ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી. દોસ્તો આ ચર્ચા અગાઉ થઈ છે, પરંતુ સૌથી મહત્ત્વની છે કે આ મુસદ્દા સમિતિના સભ્યો N. ગોપાલસ્વામી આયંગર, કનૈયાલાલ મુનશી, TT કૃષ્ણામાચારી, શ્રી અલાદી કૃષ્ણસ્વામી, સૈયદ મુહમ્મદ સાદુલ્લા અને T. માધવરાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રી BN રાવ અને સંયુક્ત સચિવ NN મુખર્જી આ એમના સહાયકો હતા. ભારતીય બંધારણના ખરડા સમિતિના સલાહકાર કોણ હતા? સર બેનીગાલ નરસિંહ. ભારતીય બંધારણને તૈયાર કરતા કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 મહિના 18 દિવસ. દોસ્તો ઘણી વખત આ પ્રશ્ન અગાઉ પૂછાયેલો દેખાય છે. ભારતીય બંધારણના સમય માટે 2 વર્ષ 11 મહિના 18 દિવસ. પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. દોસ્તો આ દિવસ હતો 24 જાન્યુઆરી ઈસવીસન 1950ના રોજ. બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? 26 જાન્યુઆરી ઈસવીસન 1950ના દિવસે. ભારત સરકારના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. ભારત સરકારના વહીવટી વડા કોણ છે? વડાપ્રધાન. સરકારના કાયદાકીય સલાહકાર કોણ છે? એટર્ની જનરલ. સરકાર પક્ષે કાનૂની સલાહકાર કોણ હોય છે? સોલિસિટર જનરલ. આમુખ એટલે પ્રસ્તાવના.
દોસ્તો, પ્રસ્તાવના વિશે, આમુખ વિશે જોઈએ તો કોઈ પણ દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. અલબત્ત ઘણા દેશના બંધારણમાં આમુખ દર્શાવ્યું નથી. તે બંધારણનું હાર્દ રજૂ કરે છે. તે માત્ર સામાન્ય ગ્રંથની જેમ કેવળ પ્રસ્તાવના નથી, પરંતુ ભારતીય પ્રજાજનોનું સમર્પણ કહેવામાં આવે છે. ભારતે કયા દેશના આદર્શને સ્વીકારી આમુખને પાયાનો આદર્શ ગણાવ્યો છે? તો આયર્લેન્ડ, જ્યાં પ્રસ્તાવના એટલે કે આમુખનો ખ્યાલ અમેરિકાના બંધારણ અને પ્રસ્તાવનાની ભાષા ઓસ્ટ્રેલિયાના બંધારણથી પ્રભાવિત આપણને જોવા મળે છે. દોસ્તો, ઘણી વખત આપણા બંધારણના આદર્શો કયા કયા દેશોમાંથી લેવામાં આવ્યા છે એવો સવાલ, એવું જોડકું પણ પૂછવામાં આવતું હોય છે, ત્યારે આ તમે ધ્યાનમાં લેશો. લોકશાહીના 4 પાયા પિલર કોને ગણવામાં આવે છે? સ્વાતંત્ર્ય, સમાનતા, બંધુત્વ અને ન્યાય. આ 4 પિલરની વાત આપણને આમુખમાં જોવા મળે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની ફરજોનું પાલન કરશે તો તેથી અન્ય વ્યક્તિઓ તેના અધિકારો આપોઆપ ભોગવી શકશે. આવું કોણે કહ્યું છે? મહાત્મા ગાંધીજીએ. કયા બંધારણીય સુધારાને કારણે મૂળભૂત ફરજો બંધારણમાં સામેલ કરવામાં આવી છે? તો ભારતમાં ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારાથી બંધારણમાં ભાગ 4A અને અનુચ્છેદ 51A દ્વારા મૂળભૂત ફરજો બંધારણમાં સામેલ કરવામાં આવેલી છે. દોસ્તો, સરળતાથી યાદ રહે એ માટે તમને કહું તો દરેક પાઠ્યપુસ્તકના તમે જોશો તો બીજા અથવા ત્રીજા પેજ પર જ મૂળભૂત ફરજો એટલે ભારતીય બંધારણ સામેલ કરવામાં આવી છે. એ 51A કલમ પ્રમાણે આપણને જોવા મળે છે. નોંધનીય બાબત એ છે કે સૌપ્રથમ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ નહોતો. આ ઉપરાંત મૂળભૂત ફરજોને કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાતી નહોતી. એ સમયે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી અને સ્વર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવેલી હતી. મૂળભૂત ફરજોનો અર્થ જણાવો તો નાગરિક, અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય. વ્યક્તિ જેમ અધિકારો ભોગવવાની અપેક્ષા રાખે છે તેમ અન્યને પણ તે તેમના અધિકારો ભોગવવાની સગવડ અને વાતાવરણ પૂરા પાડે એવી અપેક્ષા તેની પાસે રાખવામાં આવે છે. અન્યના અધિકારોનો વિચાર અને તે અંગેની જવાબદારી એટલે ફરજ યા કર્તવ્ય. આ અર્થમાં અધિકાર અને ફરજ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. એ રીતે અધિકાર અને ફરજ એ એક સિક્કાની 2 બાજુઓ છે. વર્તમાન સમયમાં કેટલી મૂળભૂત ફરજો છે? તો 11 છે. શરૂઆતમાં 10 મૂળભૂત ફરજો હતી, જે વર્ષ 2002માં 86મો બંધારણીય સુધારો કરવામાં આવે છે અને એક નવી બંધારણીય ફરજ ઉમેરવામાં આવે છે. બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે? તો પૂર્વ સોવિયત સંઘના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ભારત અને જાપાનના બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. કયા દિવસે મૂળભૂત ફરજ દિવસ ઉજવવામાં આવે છે? 6 જાન્યુઆરીના દિવસે. વર્ષ 2002માં ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો? તો ભારતીય બંધારણમાં વર્ષ 2002માં 86મો સુધારો કરવામાં આવ્યો. બંધારણમાં આ પૂર્વે 10 મૂળભૂત ફરજો હતી. આ સુધારા બાદ 11 મૂળભૂત ફરજો થઈ. સુધારો 6 થી 14 વર્ષના બાળકોને વિનામૂલ્યે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ કયા દેશનું છે? તો ભારત છે. બ્રિટન અને ઇઝરાયેલના બંધારણ અલિખિત છે. આ પણ તમે યાદ રાખશો. ભારતીય બંધારણ કયા કયા દેશ પાસેથી શું શું લેવામાં આવ્યું છે અથવા કયો એનો ડ્રાફ્ટ પસંદ કરવામાં આવ્યો છે? એ તો મૂળભૂત ફરજો છે એ આપણે રશિયા પાસેથી લીધેલી છે. કટોકટીની જોગવાઈ જર્મની પાસેથી છે. કાનૂન દ્વારા સ્થાપિત પ્રક્રિયા એ જાપાન પાસેથી છે. બંધારણમાં સંશોધન અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે. મૂળભૂત અધિકાર, ન્યાયતંત્ર, મહાભિયોગ, બંધારણ સર્વોપરી, ઉપરાષ્ટ્રપતિનું પદ અને આમુખનો વિચાર એ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. સંસદ, રાષ્ટ્રપતિનું સ્થાન, મંત્રીમંડળની જવાબદારી, દ્વિગૃહી સંસદ વ્યવસ્થા, અખિલ ભારતીય સેવા જે ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવેલી છે. આમુખની ભાષા, સમવર્તી સૂચિ, 2 ગૃહોની સંયુક્ત બેઠક, કેન્દ્ર રાજ્યના સંબંધો એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલું છે. જ્યારે કેન્દ્ર સરકારનું સમવાયતંત્ર, રાજ્યપાલની નિમણૂક, કેન્દ્રની અવશિષ્ટ સત્તા, કેન્દ્ર અને રાજ્યની સત્તાનું વિભાજન એ આયર્લેન્ડમાંથી લેવામાં આવેલું છે. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આજે આપણે પોલીસ
કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં જે ભારતીય બંધારણ છે એના મહત્ત્વ કહી શકાય એવા ટૉપિકની ચર્ચા કરી છે. આ એક ભાગ છે. બીજો ભાગ પણ ટૂંકમાં જ રજૂ કરવામાં આવશે. બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર પોલીસ કોન્સ્ટેબલના વિડીયોઝ નિયમિત મૂકવામાં આવશે. તમે ચેનલની મુલાકાત લેતા રહેશો અને એ મટીરિયલ્સ દોસ્તો સુધી શેર કરશો. ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે. ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક વાતો સાથે કે જે તમારા ગુણાંકનમાં આગામી પરીક્ષાની અંદર ચોક્કસથી વધારો કરશે. ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ, જય ભારત.